વડે જય માતાજી જય ઠાકર. આપણે હમણાં કે યુટ્યુબમાં કાંઈ વિડીયો બનાવ્યા નથી, પણ આજ ખબર નહીં કેમનું મન થઈ ગયું. આજ યુટ્યુબમાં વિડીયો આપણે અપલોડ કરવાનો છે. અને ગાડી આપણે અહીંયા અત્યારે ભરાય છે રાજકોટમાં. રાજકોટની આગળ સાપર ગામ છે ને, સાપર જોડે અહીંયા આપણી ગાડી ભરાય છે. રાતે બહુ માથાકૂટ કરે છે, કારણ કે રાતે ભાઈ સિક્યોરિટી યાર ખરાખરની ભાજવાની કરી નાખી છે આપણે રાતે. અત્યારે ગાડી આપણી ભરાય છે, જો તમને બતાવું. આ કંપની છે અહીંયા, અને આ ભંગાર ભરવાનો છે, ભંગાર વાળા ભંગાર. અને આની હાટુર થઈને રાતે એવી કંપનીમાં અમે લવ કરીએ ભાઈ, એની વાત જવા દો. તો રે હું તમને એને બતાવું ભંગાર ભરાયની. અને અત્યારે રાજકોટથી લઈને અમદાવાદમાં ગાડી ખાલી જાય ને ત્યાં હું એનો વિડીયો તમને બતાવવાનો હોય. તો ભાઈ જો જીસીબીથી આપણી ગાડી ભરાય છે. અને આ સુપરવાઇઝર જો જીસીબીથી ભંગાર ભરાય, ઓલા બે મજૂર ભેળા ને હા ભાઈ એમને જુગાડ કર્યો છે. અને આને તો ઘણા ખરા ઓળખ્યા છે. જીસીબીથી આપણી ગાડી ભરાય ને આ કંપની. હા, સલમાન ખાન હાઈલો આવે, જો તમે સલમાન ખાન હાઈલો આવે ભાઈ. રાતે ભાઈ બહુ માથાકૂટ કરી છે. ક્યાં ભાઈ જાન વેલ્ડિંગ મારતે હો? વેલ્ડિંગ ફાઇનલ આપણી ગાડી ભરાઈ જાય છે, પણ 9.5 ટન થયો અને 10 ટન પૂરું કરવાનું છે. અને 2 બોરા નાખી દે, જોઈ લો ગાડી. આ બોરા હજુ 1 બોરો નાખી દે એટલે 10 ટન થઈ જાય ને. ભાઈ જો કંઈક લઈને આવે છે પાછો, સ્ટિંગ લઈને આવ્યા છે. સ્ટિંગ ને ચોકડી તો ભાઈ જોઈએ ને જોઈએ ભાઈ. આપણે બંધાણ થઈ ગયું કે શી ખબર, પણ અને ગાડીમાં જો ચમ બધું પડ્યું હોય. હજુ ગાડી સાફ કરવાની બાકી છે, ગાડી સાફ કરી નાખીએ. ચોકડી લાવ્યો, ચોકડી ભૂલી ગયો બસ ને. અને ચોકડી બે વાંઢા ભાઈઓ ભેગા થઈ ગયા છે એટલે તમે ઉપાધિ લેતા એમાં, કારણ કે વાંઢા જેવી મોજ નહીં હો. એટલે 1 બોરો નાખી દે એટલે કમ્પ્લીટ થઈ જાય 10 ટન ને. 10 ટન ભરીને નીકળવી અમદાવાદ માટે. પછી હાલો 1 ટન નાખી દેવા દો. 9 પિકઅપ રેડી છે. આપીને પિકઅપમાં જવાનું હે કોલેજને. એસી વાળે હો ભાઈ ભાઈ ચોમાસામાં એસીમાં રખડશે કાંઈ વાંધો નહીં. અમે તો પંખો ચાલુ કરીને રખડ્યા હોય, ગરીબ માણસને શું હોય. હાલો ગાડી ભરાઈને બહાર નીકળી, બિલ આવી જાય પછી ચાલુ કરીએ આગળનું. હાલો તરફ ફાઇનલ આપણે બિલ ને બધું આવી ગયું છે. ગાડી કમ્પ્લીટ થઈ જાય છે, પેકિંગ કરી નાખીએ. હવે ગેટની બહાર કાઢવી, બાકી આ તો ખરેખર ના ભાઈ જતાઈ ગયા. હાલો તારા ગેટની બહાર કાઢી લઈએ ગાડી. હા મનીષિયો ઊભો હે. એ જે તારી આંગણિયા હે પૂછીને જે કોઈ આવે. હાલો બિલ આવી ગયું જો ને. ગાડી વહેલા સાફ કરવી, બીજું બધું ઠીક છે ભાઈ. ગાડી સાફ કરી નાખી જો તમને ગાડી બાકી પેકિંગ કરી નાખી કમ્પ્લીટ. હવે તમને બતાવું આપણી ગાડી સડાઈ દીધી છે રોડે, નીકળી જશે ગેટની બહાર. હજુ 2 કાંટા કરાવવાના છે. કાળો ડ્રેસ સામો હાઈલો આવે છે, એની વાંહે એક લઠ્ઠોય છે અને આ ત્રીજો ની ગયો. હવે આપણે હાઈવે સડાવીને ચાલુ કરશું. હારો ત્યારે 2 કાંટા હજુ કરાવવાના છે. બાપ્પા સીતારામ ને શિવ એ 2 કાંટા બાકી છે. 2 કાંટા કરાવીને પછી ફાઇનલી આપણે છૂટા અને જવાનું છે તે ગામ બાજુ. થઈ ગયો બાપા સીતારામ કાંટો. અને આ છે આપણી ગાડી ભરેલી. અને આ છે મનીષભાઈ અને આ એમ પોતે. હવે જવા દઈશું. 1 કાંટો થઈ ગયો, બીજો કાંટો કરવાનો બાકી છે. ખબર નહીં કેટલા કાંટા કરાવે, કેટલી કાંટા જેટલી ભેગી થઈ ભાઈ. હાલો તારા આગળના કાંટા જેવી. ફાઇનલ આપણી ગાડી રોડ ઉપર ચડાવી દીધી છે ભાઈ, અમદાવાદ હાઈવે હો. અને એમાં 2 જણા ડ્રાઈવર હરક્યા હોય, પડક્યા કલેજો બેઠો હોય એટલે ગાડી જેવી આંખોની મજા આવે. તમને ખબર હે ક્યારેક આંખો તો ખબર પડે. ડ્રાઈવર જન બધા આપેલા જો કપી જાવ કલેજા, તારા માટે કપી જાવ કલેજા, પાછો પડું નહીં. આવી મોજ હોય હો ભાઈ, આવી મોજ હોય. આગળ ડીઝલ લખાઈ જાય મળી. એ ભાઈઓ વાંઢા છે હવે સખા દંડર લેવાનો છે. હવે 2 જિલ્લા પડશો પણ ફળિયા દીધા નહીં થાય. હાલો આગળ મળ્યું. ડીઝલ લખાવવાનું અહીંયા કણે કુવાડવા લખાવવાનું, કુવાડવા મળી કુવાડવા. આપણે પંપે પોગી ગયા છે જો.
પંપનું નામે હું ભૂલી ગયો, ભગીરથ પંપ એ ડીઝલનું અમારા ખાતું છે, પણ ગળદી બહુ છે એટલે લાઈનમાં ઊભા છે. 1500 રૂપિયા સિલક આપી છે, 1000 રૂપિયા કાલ નાખ્યા હતા, એટલે માની લો 1500 અને 2500 રૂપિયા થઈ ગયા 2 દિવસના, પ્લસમાં 9000 રૂપિયાનું ડીઝલ નાખવાનું છે. તો ડીઝલ નખાઈ લેવી, સિલેક્ટ પંપેથી લઈ લેવી, એમના ખાતામાં નાખાય તો. અને ગાડીમાં આપણે કંઈક લગભગ બંધ ભાઈ ફૂટી ગયા ખબર નહીં, એક ભાઈ ઇશારો કર્યો હતો પણ કંઈ ખબર ન પડી, પંપ નજીક હતો એટલે વિચાર્યું ત્યાં જઈને જ રાખશું એમ. બાકી આગળ જોઈએ, ડીઝલ નખાઈ નવરા થઈ જઈએ, આગળ હોટલે રાખીએ, ચા પાણી કરીને પછી રવાના થઈએ, નખાઈ દેવી ડીઝલ નખાઈ રેડી થઈ જાય. સિલક લઈ લીધી છે, 1500 રૂપિયા સિલક આપી છે. બે કામ કાલે કરવા જવાનું હોય, ફાસ્ટેગ નવું કટાવવાનું હોય. ભૂખ લાગી હતી મને બહુ, કાલ રાતનું કાંઈ ખાધું નથી, પણ પહેલાં ગાડીને ખવડાવે એવું હતું, ના કે ગાડી ભૂખી થઈ હતી હરખાઈ નહીં, એ મને વચ્ચે રાખે એટલે પહેલાં ગાડીને ખવડાવી દીધું ને હવે આપણે ખાવાનું હોય એવું નક્કી નહીં, ક્યાં જઈને ખાઈએ. બાકી ગાડી રનિંગ કરી નાખી છે, તમે જોઈ લો. હવે વાંકાનેર આપણે નથી જવાનું, કુવાડવા નથી જવાનું, વડોદરા નથી જવાનું, સીધું અમદાવાદ જવાનું છે. ગાડી તો રનિંગ કરી નાખે, ધીરે ધીરે મધરો વરસાદ ચાલુ થવાની તૈયારીમાં છે. જોઈએ આગળ હવે હોટલ ક્યાં ગમે અને ક્યાં રોક્યા, કારણ કે આપણે તો મનનો મોલ્લો મન ભાવે હોટલે બ્રેક મારીએ. જોઈએ હવે ક્યાં મજા આવે. પાળો આમ જો તમે પાળો જાય જો ડમ્પરનો ભાઈ ડમ્પર વાળા મળીએ આગળ, હાલો તારે રોડે તો સડી ગયા છે, ડીઝલ નખાઈ દીધો, કાંઈ છે નહીં ઉપાધિ, પૈસા લઈ લીધા છે. મળીએ આગળ, હાલો. વાંકાનેર ટોલ નાકે પોગી ગયા છે, ફાસ્ટેગમાં રિચાર્જ કરવા ઉભા રહ્યા હતા ને આ ભાઈને ભૂખ લાગી તો આને પડીકા લઈ લીધા, મેં ચા પી લીધી, ચોકડી લઈ લીધી, ચોકડી વગર આપણે ન હાલે. હવે ફાસ્ટેગમાં રિચાર્જ તો નાખી દીધું છે, જોઈએ કપાય છે કે ન કપાતું, કારણ કે ફાસ્ટેગમાં થોડાક લોચા લાપસી થઈ ગયા છે ભાઈ, જોઈએ કપાય છે કે ન કપાતું. બદલાવતા એટલે કપાઈ ગયું, કપાઈ ગયું. લાખો દીવાને તેરે, લાખો દીવાને. चोली के पीछे क्या है, चोली के पीछे, चोली के पीछे क्या है, चोली के पीछे, चुनरी के नीचे क्या है, चुनरी के नीचे. मेरा चोली में दिल है मेरा, चोली में दिल है मेरा. मेरा હવે ચોટીલામાં ભાઈ કઈ એક ફીલિંગ આવે હે, ચોટીલા પોકી ગયા હે ભાઈ, જે ફીલિંગ આવે હે ને કસમ થી વાત જાવ એવું વાતાવરણ મસ્ત હે ને. અત્યારે ખંભો તોડ્યો હોય ને, ઓ દારૂ ની કમી છે, ચોટીલા જેવો ડુંગર સામે દેખાય. મુझको राणा जी माफ करना, गलती मारे से हो गई, राणा जी माफ करना. ચોટીલા જઈને તો પૂરા ઉભા, હા દેખો અડવાળા રહે ને, હા આ જય વોટર પૂરું પેલા કહેવાય ને. અને હું વિચારતો તો હવે ક્યાં વોટર વડે ચોટીલા પોગી ગયા છે ને સામે છે ચાઉંડમાંનો ડુંગર. અને હું તો ખાલી એટલું જ કહીશ કે મારી માં મને ભલે જે કરવું એ કરે, પણ મારા મનગમતા વ્યક્તિને રાજી રાખે મારા બાપ, કારણ કે ભાઈ બધું કરવા હાટું તૈયાર હોય એની હાટું તો. અને બધાને આવવું જોઈએ લગભગ. હા એવો જ છે, દાઢી બાઢી એમને માને ન વધારી, શોખ છે. ના એ તો અમને તમારા શોખની બધી ખબર જ છે. તો વરસાદ ચાલુ હોય મધરો, બાકી ચોટીલાનો ડુંગર સામે છે. ચાય પાણી કરી લેવી, માતાજીને શ્રીફળ વધેરી દેવી અને પછી નીકળીએ. હાલે આ ગાડી છે ને આપણને કોઈ બાંધતા નહીં આવડતું, ખોટું રાખો જેવું આવ્યું એવું બાંધ્યું.
સારું હાલો ચા પાણી કરી લઈએ અને શ્રીફળ વધારી દઈએ. ચાલો તારે ચોટીલાથી મનીષભાઈ નાસ્તો કરી લીધો છે અને આપણે સિગરેટનું પેકેટ લઈ લીધું છે, હાથમાં બીડી છે અને ફાઇનલ ચોટીલાથી આપણે નીકળી ગયા છીએ. ભાઈએ નાસ્તો કરી લીધો, મેં ચોકડી લઈ લીધી અને ચોટીલા વટી ગયા છે. મનીષભાઈને ગાડી આંખો આપી દીધી છે હવે, એટલે મનીષભાઈ હાંક્યા છે ને આપણે શાંતિથી બેઠા છે. 50-60 ગાડી હાલે છે ભાઈ, વધારે હાંકાય છે ને કેમ કે ટાયર મોડા છે. બાકી તો મનીષભાઈના ફોનમાં ગીત વાગે છે. આગળ હવે ઉભા રહીશું ક્યાંક ભગતના કાયમ કા પછી લીમડી, ત્યાં સુધી આવું પૂરા રાઉન્ડ ગાડી રનિંગ રાખવાની છે. અહીંયા આગળ વડોદના બ્રિજે પહોંચ્યા અને અમારા ગામના ભેગા થઈ ગયા છે. અહીંયા અમારા ગામના જો અમે કામ કરે છે, તમને બતાવું ને આપણી ગાડી સામે મેકી ને ગામના છે ને એટલે ભેગા થવા તો જવું પડે. હાય હાય ગામના ને ભેગા થતા આવી. આમ તો ગામમાં તો હું જાતો નથી, બહાર ભેગા થાય રોડ ઉપર ભેગા થઈ લઈએ, જોઈએ ઓળખે કે ન ઓળખતા. તો ભાઈ મારા ગામના રહ્યા ને અત્યારે આ રોડનું કામ કરે છે. મેં પહેલાં બહુ કર્યું પણ અત્યારથી આપણે ભાઈ ગાડીનો ધુમાડો ઊંઘી લે એટલે પૂરું અત્યારે આપણેથી નથી થતું. બાકી પહેલાં મેં બહુ કર્યું મજૂરી, એવું નથી મેં પહેલાં બહુ મજૂરી કરી પણ અત્યારે આપણેથી નથી થતી હવે મજૂરી. ખોટું ના કહું, જે છે આ છે, ભલે રાત દાડો થતા જે હોય પણ જે છે આ ગાડી છે ભાઈ. અત્યારે આપણે કાંઈ નહીં, આગળ હોટલે ત્યાં ઊભું રહેવું છે જોઈએ. સારું હાલો હોટલે ફ્રેશ થવું છે પહેલાં. જય માતાજી. હા જય માતાજી. ઉડે તો હા નકર બાકી જઈને આમાં પીલ. ગાડી પડી જુઓ તમે. બાવળા મૂકી ગયા વાતુમાં વરસાદ ચાલુ હોય ને જો અહીંયા એક બાઇક લઈને પડી ગયા. ખબર નહીં ગાય આડી ઉતરી કે શું થયું હોય, બાઇક લઈને પડી ગયા છે અને અમારે જવાનું આમ છે અને ગાડી અમારી આ બાજુ પડી છે જો. એટલે આવું બધું છે, ગાડી બાઇક લઈને પડી ગયા, ગાડી આગળથી યુટર્ન મારશું પાછા. આવું નાવ ધોવા જવાનું હતું પણ કાંઈ ઈચ્છા રહી નથી હવે, ખોટું ના કરું. ટમાટર બગી જાય અહીંયા ખાઈ પી ખોડિયાર હોટલે જઈને સુઈ જવાનું હોય બાકરો. તે કાંઈ માતાજી મળ્યા ખવાય ગાડી પીછું વહેલા ખાલી કરવા, ઊંઘ આવે સુઈ જવું ખાઈ પી. તે માતાજી